મિત્રો મિત્રો આ 5, 6, 7 તારીખ 3 દિવસની અંદર જે મેથેમેટિકમાં પૂછાયું છે એની પેટર્નના પ્રશ્ન અને દાખલા હું તમારા માટે લાવ્યો છું અને એકદમ ઇઝી છે. તમે આ 25 માર્કનું જે મેથેમેટિક પૂછાય ને એમાં હું તમને બેસ્ટ વસ્તુ કહી દઉં કે બહુ સારામાં સારું છે. 15 પ્રશ્ન એવા છે કે જેને તમે વાંચતા જવાબ આપી શકો, એટલે 15-17 માર્ક જે છે ને તમે ઇઝીલી લાવી શકો એવું છે. 5 પ્રશ્ન એવા છે કે જે મીડિયમ છે, થોડીક ગણતરી માંગી લે છે, અને બાકીના 5 એવા છે કે જે ખૂબ જ અઘરા છે અથવા તો કેલ્ક્યુલેશનવાળા છે. તમારે એ 5ને ભૂલી જાઓ, પણ જે 15 પ્રશ્ન એવા છે કે જેને તમે વાંચીને કરી શકો તો એને તો અચૂકથી તમે માર્ક લઈ લો. અને મેં ગણિતના 2 સિરીઝ મૂકી છે કે 30-30 કોન્સેપ્ટ અથવા 20-20 કોન્સેપ્ટ, એને તમે અચૂકથી જોઈ લો. એ જોઈને જાશો ને એટલે તમારા બેસ્ટ માર્ક જે છે, ખૂબ જ સરસ પરફોર્મન્સ તમારું ગણિતમાં થશે. તો હવે આપણે સમય ન બગાડતા તમને ઝડપથી સારી રીતના જે પેટર્ન વારંવાર પૂછાણી છે, આ 3 દિવસમાં ઘણીવાર જોવા મળી છે, એને કરી લ્યો એટલે 15-17 માર્ક તો તમારા પાકા થઈ જશે. પણ શરત એટલી છે, આખો વિડીયોને જોજો અને સમજજો અને પ્રેક્ટિસ તો કરજો જ, નકર તમે કરી શકશો નહીં. તો ચાલો પ્રશ્ન તરફ જઈએ છીએ. પહેલો પ્રશ્ન મેં લીધો છે, જો ટ્રિગ્નોમેટ્રીનો રોજ એક પ્રશ્ન તમને પૂછે છે, બરાબર છે, અને એ પણ એવો પૂછે છે કે જે સિમ્પલી હોય છે, બહુ અઘરો નથી. જો પહેલો જ પ્રશ્ન મેં તમારી સામે લઈને આવ્યો છું કે તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ થીટા એક એવો નાનો કોણ છે, ન્યૂન કોણ છે અથવા નાનો કોણ છે, તથા ટેન થીટા અને કોટ થીટા જે છે એની વેલ્યુ તમને 2 આપેલી છે. તો તમને પૂછી લીધું ટેનની 150 ઘાત થીટા, કોટની 20 ઘાત થીટા, 2 ટેન એની 20 ઘાત થીટા અને કોટની 15 થીટા. જો આવો પ્રશ્ન હોય ને દોસ્તો, એ છે ને આ બધા દેખાવમાં લાંબા હોય, આ બહુ લાંબા હોય, બરાબર, પણ આનો બધો જવાબ છે ને એ 1, 2, 3, 4 આવા જ હોય. થોડુંક જ આવડવું જોઈએ, બાકી કાંઈ અઘરું હોતું નથી. હવે એક રૂલ્સ છે કે કોઈ પણ વસ્તુ છે ને એ 2 ક્યારે થાય, બરાબર છે. આ 2 વસ્તુ 2 ક્યારે થાય તો કે આ 1 હોય અને આ 1 હોય, બરાબર, તો જ 2 થાય. આટલી જો તમને સેન્સ આલી જાય ને, અને એ 1 હોય એનો મતલબ છે કે થીટા છે ને એ 45 અંશ હોય છે. શું હોય છે? 45 અંશ હોય ત્યારે જ થાય. અથવા તો તમને આ કદાચ માનો ને તમે બોલી જાઓ છો, પણ આને તમે 1 અને આને 1 પકડી લો ને તોય તમને આ પ્રશ્ન આવડી જાય. હવે જુઓ, આ જે છે 1ની 150 ઘાત એટલે 1 જ રહેવાના છે, 1ની 20 ઘાત એટલે 1 જ રહેવાના છે. આ 10 2 છે એને આગળ એમના 2 મૂકી દીધા, બરાબર છે. બાકી આ 10ની 20 ઘાત એટલે 1 જ રહેવાનો છે, અને આની 15 ઘાત એટલે 1 જ રહેવાનો છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો આ બેનું 1 વત્તા અહીંયા બેનું 1 વત્તા 2, ઓકે, અને એને અહીંયા ગુણાકારમાં છે. આ જે છે ને ગુણાકારમાં, એટલે કે ભાઈ 2 ગુણ્યા 1 એટલે 1 જ રહેવાનો છે. તો આખાનો જવાબ શું આવ્યો? 4. હવે તમે જુઓ ਜੀ, આ એકદમ ઇઝી પ્રશ્ન હતો અને આ 2-3 વખત પૂછી લીધો. દરેક શિફ્ટમાં પૂછે છે આવો એક નાનકડો પ્રશ્ન. એટલે તમે છે ને ખાલી જોડાયેલા રહેજો, જાતા નહીં. જો મને અત્યારે તમે મારો અવાજ સાંભળશો ને, મને શરદી છે, તાવ છે, ઉધરસ છે, છતાં મને એમ થયું કે છોકરાઓને આપણે છે ને અટકે નહીં. કદાચ મારી કોઈ એવી મહેનત ના રહી જાય કે છોકરાને 5 માર્ક મળતા હતા તો અટકી ગયા, એટલે હું મહેનત કરું છું, બરાબર. મને બોલવામાં બી તકલીફ થાય છે, છતાં હું તમને સપોર્ટ કરું છું. તો પ્લીઝ આખો વિડીયો જોજો, તમને આમાંથી 2, 5 નહીં પણ 15-17 માર્ક કેવી રીતે કવર કરવાને એ આવડી જશે. બીજો પ્રશ્ન લઈએ. જો ડેઇલી માટે છે ને તમને એક પ્રશ્ન આપણે કાર્ય અને મહેનતાણું જે છે એમાંથી પ્રશ્ન આવે છે. તો આનો એક પ્રશ્ન એને પૂછેલો, આ પૂછેલો મેં ખાલી શબ્દ બદલ્યા હોય, કારણ કે હવે ગવર્મેન્ટે નિયમ કર્યો છે તમે બેઠા એક્ઝામ્પલ મૂકો તો તમારા પર ગુનો લાગે, એટલે એઝ ઇટ ઇઝ આપણે દાખલા ના મૂકી શકીએ, એમાં મારે ચેન્જીસ કરવા જ પડે, બરાબર છે. સરકાર અત્યાર સુધી પેપર સોલ્યુશન કરવાની ના નથી પડતી, પણ હવે રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી તમે પેપર સોલ્યુશન ના આપી શકો, એટલા માટે, બરાબર છે. પ્રશ્ન પૂછો કે પારસ છે ને 8 દિવસમાં 40% કાર્ય કરે છે. હું અહીંયા જ અટકી જાઉં. હવે 8 દિવસે 40% કાર્ય કરે તો બીજા 8 દિવસે એ 80% કાર્ય કરી નાખે, એટલે કે 16 દિવસની અંદર 80% કાર્ય થઈ ગયું. અને 8 દિવસે 40% કાર્ય કરતો હોય ને, બરાબર છે, તો 4 દિવસે બીજું 20%. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ એને આખું કાર્ય કરતાં 20 દિવસ થયા. એટલે પહેલાં તો આપણને પારસ જે છે ને એક કાર્ય 20 દિવસે કરે એટલી ખબર પડી ગઈ, ઓકે. પછી એણે કીધું દીપ્તિ એની સાથે જોડાય અને પારસ બંને ભેગા કાર્ય કરે ને તો 1 દિવસમાં 10% કાર્ય કરે. હવે આ પણ સિમ્પલ વસ્તુ, જો આ પ્રશ્નને ગણવા કરતાં વાંચતા સમજતા જાવ તો પરીક્ષામાં સારું પડે. હવે 1 દિવસે એ 10% કાર્ય કરે, બરાબર છે, તો પછી 100% કાર્ય કરવા માટે 1 મીંડું અહીંયા મૂકી દો અને 1 મીંડું અહીંયા મૂકી દો એટલે 10 દિવસે,
દીપ્તિ અને પારસ બે ભેગા થઈને કાર્ય કરે, એટલે આખો પ્રશ્ન આપણને અહીંથી સમજાઈ ગયો કે ભાઈ આ પારસને 20 દિવસ થાય છે અને ભેગા કાર્ય કરે તો 10 દિવસ થાય છે. જો આટલી તમને ખબર પડી જાય ને તોય તમારે દાખલો ગણવાની કોઈ જરૂર જ નહોતી. સમજો શકો ને? આ પારસ છે એને 20 દિવસ થાય, બરાબર છે, અને પારસની સાથે દીપ્તિ કાર્ય કરે છે તો 10 દિવસ થાય, બરાબર છે. તો જો પારસના હું 10 દિવસ કાઢી નાખું તો દીપ્તિના 10 દિવસ થઈ ગયા કે ન થઈ ગયા? ઓકે, ખબર પડી ગઈ કે ન પડી ગઈ? તો હવે તમને પ્રશ્ન પૂછી લીધો કે દીપ્તિ છે, બરાબર છે, એ એકલા કાર્ય કરે તો કેટલા થાય? તો કે ભાઈ દીપ્તિએ છે ને આણે પારસે 10 દીનું કાર્ય કર્યું હતું ને દીપ્તિએ 10 દીનું કાર્ય કર્યું, ભેગા થયા હતા, બરાબર છે. તો હવે એકલી કાર્ય કરે તો એ એકલીને તો 20 દિવસ જ લાગે કે ના લાગે? સમજવા જેવું હતું, ના સમજાય ને તો મેં જો અહીંયા આખો દાખલો ગણીને પણ આપ્યો છે, બરાબર છે, કે ભાઈ જો આ પારસને 20 દિવસ અને આને આ બંને સાથે કરે તો 10 દિવસ, એટલે આપણે લસા લઈ લીધો 20નો, બરાબર. આને 1 દી થાય અને આની કાર્યક્ષમતા 2ની છે. ઓકે, થઈ ગઈ. તમે ત્યાંથી તમે કરી શકતા હતા. એટલે એવી રીતે જો તમારે દાખલાને ગણવું હોય તો પણ તમે ગણી શકતા હતા, બરાબર. હવે આની 2ની ક્ષમતા ભેગી આવી તો 1ની ક્ષમતા કોની હોય? પારસની હોય, ને 1ની ક્ષમતા દીપ્તિની હોય. તો 20 કાર્ય કરવાનું છે ને 1ની ક્ષમતાથી કરે એટલે 20/1, એટલે 20 દિવસ લાગે. તો પણ તમે પ્રશ્ન કરી શકતા હતા. ત્યારબાદ ડેઇલી એક પેટર્ન આવી પૂછાય છે. શું પૂછાય છે? તો કે ભાઈ કોઈ 3 વ્યક્તિ છે ને 7/2/5ના પ્રમાણે રોકાણ કરે છે. હવે એ 11 મહિના, બરાબર છે, બી 7 મહિના અને સી 12 મહિના કામ કરે છે. તો હવે એ લાભ જે છે ને એને તમારે રેશિયોમાં દર્શાવવાનો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો હતો અને પૈસા આપી દે. તો એ બંને વસ્તુ મેં એક પેટર્નમાં લઈ લીધી છે. તો હવે એનો નિયમ છે કે રોકાણ છે ને એને ગુણ્યા તમે સમય કરો એ પ્રમાણે તમે એને લાભ આપી શકો, બરાબર છે. તો જો આ હવે આપણે જોઈએ કે ભાઈ આ છે ને એ 7ના રેશિયોમાં, બીજો છે એ 2ના રેશિયોમાં, ત્રીજો છે એ 5ના રેશિયોમાં પૈસા રોકે છે. હવે આ ભાઈ 11 મહિના, આ 7 મહિના અને આ 12 મહિના, તો એ બંનેનો ગુણાકાર જે છે ને એ જ એને લાભના ટકા બતાવે. એનો મતલબ થયો કે રેશિયોની અંદર શું થયું? તો કે 77 થયા, 14 થયા અને 60 થયા. માનો કે હું એનો સરવાળો કરી નાખું તો 151 બન્યો. હવે તમને એમ કહી દઈએ કે ભાઈ ત્રણેયને છે ને 1510 રૂપિયા આપવામાં આવ્યા છે, તો કોને કેટલા મળે? તો અહીંથી તમે 151 × 10 કરી નાખો, એટલે કે ભાઈ એક રેશિયો બરાબર 10 આવ્યો. હવે જેને જેટલા રૂપિયા દેવાના છે, માનો કે ભાઈ આ પહેલો નંબરનો વ્યક્તિ છે તેને 770 રૂપિયા મળે, બીજો છે એને 140 મળે, ત્રીજો છે એને 600 રૂપિયા મળે. આ રીતે તમે એનો જવાબ લાવી શકે. આ પેટર્ન રોજ પૂછાય છે મિત્રો, બરાબર છે, એટલે આને તો તમે કરીને જ જાજો. આ પેટર્નના જે કાંઈ પ્રશ્નો તમને ગમે કે મળે એને શીખી જ લેજો. ઓકે, તમારી ફરજ છે વિડીયોને લાઇક અચૂકથી કરજો, નવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. એ પણ બિચારો આપણો ભાઈ છે, આમાં માર્ક લઈને જાય ને ખાલી ઓલા યુપી બિહારી જે આપણી પરીક્ષાની અંદર સારું પરફોર્મન્સ કરીને ગુજરાતમાં નોકરી લઈ જાય છે, તો એને આપણે અટકાવીએ. ઓકે, પહેલાં 2 શિફ્ટની અંદર આવો સાદો દાખલો પૂછી લીધો, બોલો હવે આ બધાને આવડે પણ પૂછે છે. જુઓ, તમે ડરો નહીં, ગભરાવો નહીં, બરાબર છે. આપણે મેચ કરી શકશું યાર, યુ કેન ડુ ઇટ, આપણે કરી શકીએ છીએ, બરાબર છે. તમને એ કહી દીધું 30 કલાક અને બી કહી દીધું 45 કલાક. હવે બંને સાથે ચાલુ કરવામાં આવે, આખો કાર્ય આપી દે, નળ આપી દે, બરાબર છે, વાલ આપી દે, હોજ આપી દે, એસી આપી દે કે ભાઈ એક એસી છે એ 30 કલાકે રૂમ ઠંડો કરે છે, એક એસી છે એ 45 મિનિટ આપણે ગણી નાખીએ, બીજો જે છે એ 45 મિનિટે, બરાબર છે. તો બંને ભેગું ચાલુ કરવામાં આવે તો કેટલી મિનિટ પછી આખો રૂમ ચાલુ ઠંડો થઈ જાય? તો આનું પણ સિમ્પલી આ બધું જે છે એને તમે આવી રીતે લસા લઈ શકો કે ભાઈ પેલો 30 છે, બીજો 45 છે, ટોટલ જે છે આપણે એનું LCM ને એવું લઈ લીધું. તો આ 30 તેરી અને 45 દુ એટલે કે 3 ને 2 5, બરાબર છે. ટોટલ 5ની ક્ષમતા થઈ અને 90 જેટલું આપણે કાર્ય કરવાનું છે, એટલે 18. આવો પણ પ્રશ્ન જે છે એ પૂછાયેલો છે. ત્યારબાદ દ્વિઘાત સમીકરણમાંથી રોજ એક પ્રશ્ન જે છે એ જોવા મળે છે. હવે દ્વિઘાત સમીકરણની અંદર શું કહે છે કે ભાઈ એક દ્વિઘાત સમીકરણ માટે રૂટ જે છે એનો સરવાળો 1 થાય છે તથા એનો ગુણાકાર -20 થાય છે. તો એટલે કે ભાઈ જો આના રૂટ એટલે મૂળ આપેલો હોય, કોઈ દ્વિઘાત સમીકરણ છે ને એના 2 મૂળ હોય, એને આપણે રૂટ પણ કહીએ, એના 2 રૂટ છે, બરાબર. હવે એ બેનો જો હું સરવાળો કરું ને તો એમ કહે છે કે એ 1 બને છે, બરાબર, અને એ બેનો ગુણાકાર કરું તો -20 બને છે, બરાબર છે. તો એ સમીકરણ 4 ઓપ્શન આપ્યા કે ભાઈ નીચેનામાંથી સમીકરણ કેવું બને. એકદમ ઇઝી પ્રશ્ન, એમ કહી શકાય ને કે તમે 5 સેકન્ડમાં કરી શકો. એનું સૂત્ર છે ભાઈ કે ભાઈ x² માઇનસ એના 2 જે રૂટ હોય ને આલ્ફા અને બીટા તરીકે કહી શકો. તો આખું સૂત્ર જે છે ને એ સમીકરણ બને કેવી રીતે? તો ભાઈ સમીકરણ આવી રીતે બને, x² - આલ્ફા વત્તા બીટા, એની સાથે x હોય ગુણાકારમાં વત્તા
આલ્ફા ગુણ્યા બીટા. તો હવે તમને એણે આની અંદર આપી જ દીધું છે ને કે સમીકરણ માટે સરવાળો 1 છે, એટલે કે જુઓ એ આલ્ફા વત્તા બીટા જે છે ત્યાં હું શું મૂકીશ તો કે 1 મૂકીશ. ગુણાકાર શું છે તો કે ગુણાકાર એણે આપણને કીધું કે -20 છે, અહીંયા આપણને આપી દીધું છે. તો સૂત્રની અંદર તમે જ્યાં 1 મૂકવાનો છે 1 મૂકી દો, બાકી માઇનસ છે ત્યાં માઇનસ મૂકો, એટલે કે x² - x. x શું કામ મૂક્યું તો કે અહીંયા 1 જ છે ને, એને સરવાળો 1 કીધો. હવે 1 લખું કે ના લખું એનો કોઈ ફેર પડતો નથી. x² - x, અને અહીંયા આ જે નિશાનીમાં વત્તા છે એ વત્તાને હું અહીંયા મૂકી દઉં, અને બાકી આવે છે -20, એટલે માઇનસ એના બરાબર 0 થાય. તો આ તમારું સમીકરણ 4 ઓપ્શન હતા, એમાંથી તમારે જોવાનું હતું અને તમારે આને ટીક કરવાનું હતું. તો આ તમારો જવાબ બનતો હતો. એકદમ ઇઝી પ્રશ્નો છે ને મિત્રો, લાઈક જરૂરથી કરજો અને આજે શેર બેર કરો, બીજા સુધી પહોંચાડો. પરીક્ષા ચાલુ છે તો તમને ફૂલ સપોર્ટ મળી રહે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે તમને ડેઈલી કોઈ વસ્તુ વેચતા ખોટ નફો થાય તો એ રીતનો પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર છે, ડેઈલી કાલપરમદી આવો પ્રશ્ન પૂછાયેલો હતો કે ભાઈ ₹40માં 8 સંતરા વેચું તો મને 20% હાનિ થાય છે. ઓકે, પછી ₹30માં કેટલા સંતરા હું વેચું કે મને 20% લાભ થશે. ઓકે, આ પ્રશ્ન પૂછેલો. આના બદલે તમને ચોકલેટ આપી દઈએ, સફરજન આપી દઈએ, કોઈ પણ વસ્તુ આપે તો એનું બેસ્ટમાં બેસ્ટ મેથડ છે એ હું તમને શીખવી દઉં, જેથી કરીને તમને ગમે તે શબ્દ વાપરે તમે આ પ્રશ્નને કરી શકો. કરવાનું શું, થોડું નાનું કરવું એટલે આખું તમને દેખાશે. જો આના અંદર કરવાનું શું, પહેલાં તો લખો તમે અહીંયા શું લખો, કિંમત પહેલી, અને અહીંયા લખો કિંમત બીજી. બરાબર છે, પહેલી કિંમત શું છે તો કે ₹40, બીજામાં કિંમત શું છે તો કે ₹30. ઓકે, પછી નીચે શું આવશે તો કે વસ્તુ, આમાં છે 8 સંતરા. બરાબર છે, બીજામાં તો કે કેટલા વેચવું એટલે આપણને ખબર નથી. પછી ગુણાકારમાં હવે જુઓ અહીંયા 20%ની ખોટ ગઈ એટલે એનો મતલબ કે ₹80 મળ્યા. ઓકે, એટલે મેં અહીંયા લખ્યું એને ગુણ્યા 80%. 20%નો લાભ જોઈએ છે એટલે કે 120%, કારણ કે 100% તો મૂળ રકમ છે અને એ ભાઈને પાછા 20%નો લાભ જોઈએ છે ને, એટલે 120%. બસ આટલું તમારે કરવાનું હતું અને એને બરાબરની દિશા મૂકી દો. એટલે અહીંયા મેં શું કર્યું, 40/8 ગુણ્યા 80%, અહીંયા 30/, કેટલા સંતરા ખબર નથી ને 120%. બરાબર છે, જો આ ટકે છે ટકા ઉડાડી દો, આ 40થી 2 ઉડાડી દો. બરાબર છે, આ 30થી 4 ઉડાડી દો. બરાબર છે, પછી આ 4થી તો કે અહીંયા 2 ઉડાડી દો. બરાબર છે, હવે આ અહીંયા છેદમાં શું વધ્યું, 2 ગુણ્યા 2 એટલે 4, તો અહીંયા શું આવ્યું 4. ટોટલી 4 સંતરા જે છે એ તમને અહીંયા મળ્યા. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે ₹30માં જો એ 4 સંતરા વેચે તો એને 20% લાભ થાય. આ પ્રશ્ન છે ને, આ તો તમને આવું ગણાવો, હું તો આને મોઢે કરી નાખું કારણ કે મને એટલું આવડે છે, હું એને આખો કોન્સેપ્ટ પી ગયો છું. હું તો સીધું અહીંયા 40માં 8 સંતરા વેચ્યા તો 20%, એટલે એ મારે મૌખિક રીત છે જે તમને ના સમજાઈ શકે, એના માટે થોડુંક બહુ ડીપમાં જવું પડે, પણ તમને પરીક્ષાની દ્રષ્ટિએ હું તમને આ સોલ્વ કરાવતો જાઉં. બરાબર છે, પછી કાલ છે ને ખરેખર એક પ્રશ્ન એવો પૂછી લીધો કે જે તમારે એનો જવાબ દેવાનો છે. બરાબર, વાંચીને દાંત ચડે ને એવો પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ ₹1માં 8 સંતરા વેચતા 100%નો ફાયદો થાય. બરાબર છે, તો ₹1માં કેટલા સંતરા ખરીદ્યા છે બોલો, આવો પ્રશ્ન પૂછો. જો આને તમે 2 વખત વાંચો ને એટલે તમને એનો જવાબ મોઢે આવડી જશે, અને હું આશા રાખીશ તમે કોમેન્ટમાં મને એનો જવાબ આપશો. બરાબર છે, ₹1માં 8 સંતરા વેચ્યા ને તો એનો 100%નો ફાયદો થયો, તો એને ₹1માં લીધા કેટલા હશે. એકદમ ઈજી પ્રશ્ન છે, પણ હું આશા રાખીશ કે તમે મને જવાબ આપો. પછી પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમને આ રીતના અંશ અને છેદ આપી દઈએ છે. બરાબર છે, અંશ અને છેદ આપી અને તમને પૂછી લઈએ કે ભાઈ આપેલી સંખ્યામાં સૌથી નાની કઈ અને સૌથી મોટી કઈ. બરાબર છે, રોજ પૂછવામાં આવે છે, તો આપણે 2 વસ્તુને શીખી લઈએ. પણ આના માટે છે ને થોડાક તમને ટકાવારી જો મોઢે આવે, મેં તમને શીખવાડેલું ખબર છે કે ભાઈ 1/4 હોય તો કે ભાઈ 1/4 ભાગ કાઢો એટલે 25% કહેવાય. બરાબર છે, હવે જુઓ આને બદલે હું 1/8 કરી નાખું તો કે આ 25% છે ને એના અડધા થઈ જાય, એટલે કે 12.5% થઈ જાય. આવું બધું તમને આવડતું હોય ને તો તમે મોઢે કરી શકો. બરાબર, નહીંતર પછી તમારે થોડી ગણતરી વધી જશે. હવે જુઓ આ 5/9 છે. બરાબર, જો 1/9 કરો ને તમે 1/9 એટલે એ શું થાય ખબર છે, 11% થાય. તો આ ઉપર 5 છે એટલે 11ના 5 ગણા એટલે 55%, એટલે પહેલી રકમ છે ને 55% થઈ. મને આ આવડે છે એટલે હું મોઢે કરી શકું છું. બરાબર છે, પછી અહીંયા જુઓ આને તમે ટૂંકું રૂપ આપી શકો ને, 3 દુ 6. બરાબર છે, અને 7 તેરી 21 એટલે એ બનીશું 2/7. હવે 1/7 હોય ને એ 14% કહેવાય, તો 2/7 એટલે એ 28%, એટલે બીજી રકમ બને 28% જેટલી. પછી છે 15. હવે આ 15/75 છે, હું એને માની 73 છે, હું એને માનું કે 75 છે, તો એ 15 તેરી 75 જેવું બને.
બરાબર છે. 15 તેરી 75, 1/3, 1/3 એટલે 33% રકમ થાય. પણ છે કેટલા? 73, એટલે હું એમ માનું 20-22% રકમ એ બની. પછી છે 18/82, 18/82 એટલે 9/41 થયા. હવે નીચે માની લો કે હું 45 હોત તો 9 પંચા અને 45 એટલે ઉપર 1/5 એટલે 20% જેવી રકમ બની. ઓકે, તો હવે એના આધારે મને ખબર પડી ગઈ કે ભાઈ આ કઈ વસ્તુ મોટી છે અને કઈ નાની છે. હવે તમને કોઈ પૂછે આમાં નાનામાં નાનું શું, તો કે ભાઈ આ છેલ્લું ઓપ્શન નાનામાં નાનું. મોટી વસ્તુ, મોટી સંખ્યા કઈ, તો કે પહેલું ઓપ્શન જે છે એ મોટી સંખ્યા બનશે. તો મેં તમને બંને રીત અને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. આ જે છે ને બહુ બેસ્ટ મેથડ છે. જો તમને હું સમજાવી શકું તો અને તમને આવડી જાય તો ખૂબ જ કામ આવશે. સરેરાશનો રોજ એક પ્રશ્ન આવે છે. તમને એમ પૂછી દીધું તો ભાઈ કોઈ એક ક્લાસની અંદર છોકરાઓની સંખ્યા 42 છે અને છોકરીઓની સંખ્યા 98 છે. હવે એમણે છે ને મેળવેલા અંક એટલે કે ગુણ, બરાબર છે, એમાં બીની એવરેજ જે છે એટલે બોયઝની એવરેજ છે 141 ગુણ, ગર્લ્સની એવરેજ છે 175 ગુણની. હવે સંપૂર્ણ ક્લાસની એવરેજ જે છે એ તમારે કહેવાની છે. તો મેં એને પહેલાં શું કરી નાખ્યું, આવો લાંબો દાખલો હોય ને એને તમે શોર્ટ કરો, બરાબર, આપણને સરળ પડે ને એવું કરવાનું. બોયઝ જે છે ને એ 42 છે અને ગર્લ્સ કેટલી છે? 98 છે. તો મેં એને રેશિયોમાં બનાવી નાખ્યો, બરાબર. 14 તેરી 42 ને 14 સત્તા 98 એટલે 3:7 રેશિયો થઈ ગયો. ઓકે, હવે અહીંથી જ સાચું સમજવાનું છે. હવે જુઓ, આ 3:7 રેશિયો છે, બરાબર છે. હવે એવરેજની વાત કરે તો આમાં છે ને ગર્લ્સની એવરેજ કેટલી છે? તો કે 175 છે અને બોયઝની એવરેજ કેટલી છે? 181 છે. આમાં નાનું શું છે? તો હું એવું નાનું માની લઉં કે ભાઈ 175, તો હું એવરેજ માની લઉં છું કે 175 હોય. પણ આ એમ કહે છે કે ભાઈ હું તો હજી 6 વધારે છું. કેટલી વધારે છે? તો કે 6 વધારે છે, બરાબર છે. 6 વધારે છે તો એનો એવરેજમાં કેટલા, એના રેશિયો કેટલા? તો કે 3. તો 3 રેશિયોમાં 6 વધારે એટલે શું થાય? તો કે 18 જેટલા વધારે છે. મેં માઇના 75 પણ 18 વધારે છે. અને એવા કુલ રેશિયો કેટલા? તો કે 10. તો એના છેદમાં હું 10 મૂકું એટલે 1.8. મેં માઇના હતા 75 પણ એનાથી હજી આ 1.8 વધારે છે. એટલે મેં એ જ વસ્તુ આખી જુઓ અહીંયા તમને ગણીને આપી છે, બરાબર છે. મેં શું કર્યું કે બોયસનો રેશિયો 3 અને 7 છે. મેં ધારી લીધી 175 હોય તો, બરાબર છે. પણ છે હજી આ 6 વધારે, 175 બે નથી, એટલે મેં 6 વધારે કરી દીધા. કોના? બોયઝ વધારે હતો. તો બોયઝના પાછા એવા 3 રેશિયો છે એટલે 6 તેરી ને 18 એટલે મેં 18 મૂક્યા. અને એવા કુલ રેશિયો શું કામ? તો કે કુલ રેશિયો છે ને 7 ને 3 10 છે. હવે તમને ખબર હશે મેં 10થી શું કામ ભાગ્યા? તો કે એવરેજનો મતલબ શું છે? ઉપર કુલ સરવાળો, બરાબર છે. અને કુલ સંખ્યા નીચે શું આવે? તો કે સંખ્યા. તો અહીંયા સંખ્યા છે એ રેશિયોમાં કેટલી છે? 7 ને 3 10 છે ને, એટલા માટે મેં 18/10 મૂક્યા. તો બન્યું 1.8 અને 1.8 જે છે એ એની વત્તા 175, કારણ કે નાનામાં નાની સંખ્યા મેં 175 ધારી હતી. હવે આ કોન્સેપ્ટ જો તમને આવડી જાય ને તો તમે બહુ બધી મોટી ગણતરીમાંથી નીકળી જાઓ અને કોઈ પણ દાખલો છે ને સરળતાથી ગણી શકો. એટલા માટે આ મેં તમને લીધો છે મિત્રો. આશા રાખું જો સમજી ગયો ને તો એક લાઇક મૂકજો અથવા તો કોમેન્ટ કરજો કે સાહેબ આ એવરેજ અમને આવડી ગઈ, એટલે મને ખબર પડે કે મારી મેથડ તમારા સુધી પહોંચી. પછી પ્રશ્ન છે તો એની અંદર છે ને રોજના બોડોમોસના એવું કહેવાય છે કે 4 પ્રશ્ન આવે છે, બરાબર, સાદું રૂપના. બોડોમાસ એટલે તમને ખબર છે ને કે ભાઈ અહીંયા આપ્યું હોય 4/3, પછી અહીંયા સગડીઓ કાઉન્સ હોય ને એની અંદર અહીંયા 3/2 -5/7 આવું હોય ને પછી પાછું, એટલે આવું સાદું રૂપ આપવાના. એવા 3 કે 4 પ્રશ્ન આવે છે. પછી પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ બહુભુજના બાહ્ય કોણોનો સરવાળો કેટલો થાય? એટલે કે ભાઈ આ માનો કે મેં અહીંયા એક ત્રિકોણ બનાવ્યું છે, તો એને હું અહીંથી આમ લંબાવું અને હું આમ લંબાવું તો અહીંયા બાહ્ય કોણ થયો, અહીંયા બાહ્ય કોણ થયો ને અહીંયા થયો. આ બધાનો જો સરવાળો હું કરું ને તો એ હંમેશા 360 થાય. થિયરિકલ પ્રશ્ન જે છે એને પૂછી લીધો. પછીનો પ્રશ્ન જોઈએ. જો 2x + ky = 11 અને 5x - 7y = 5 તો k બરાબર શું થાય? પછી એમ કહી દીધું કે ભાઈ આ સમીકરણ જેવું છે કે જેનું કોઈ હલ કે સમાધાન નથી. હવે જુઓ, જ્યારે કોઈ આ છે ને આ ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવામાં આવે અથવા તો સમીકરણો છે, એ સમીકરણની અંદર 3 કન્ડિશન હોય. એમાંની એક કન્ડિશન એણે એવી કીધી કે ભાઈ આપેલા સમીકરણ જે છે ને એનું કોઈ સમાધાન નથી. સમાધાન ક્યારે ન હોય? હું તમને એક વાત કરું કે આ એક પાટો છે રેલવેનો, આ એક પાટો છે. હવે એને તમે અહીંથી કદાચ ભુજ સુધી લંબાવી દો, સુરત સુધી લંબાવો, એ ક્યારે ભેગા થાય?
તો કે ન થાય. એનો મતલબ કે એ બે છે ને પેરેલલ છે, એ હાઈલા જ જાય. એટલે એક કન્ડિશન એવી હોય. બીજી કન્ડિશન જે છે ને એ કેવી હોય ખબર છે કે એક આમ હોય અને એક માથે હોય, એને ક્રોસ કરે, આ બીજી કન્ડિશન કહેવાય. અને ત્રીજી કન્ડિશન એવી હોય કે એક લાઇનની ઉપર જ બીજી લાઇન હોય. તો એ ત્રણેય કન્ડિશનના નિયમો છે. તો આપણને અહીંયા આપી કોઈ હલ નથી, એનો મતલબ બંને પેરેલલમાં છે. તો એનું સૂત્ર શું છે? આને હું એમ કહી દઉં કે એ હોય, આ જો બી હોય અને આ જો સી હોય, તો એવી જ રીતે આ એ હોય, આ બી હોય અને આ સી હોય. તો એનું સૂત્ર છે એ પ્રમાણે તમે વેલ્યુ મૂકો એટલે કેની કિંમત તમને મળી જાય. સૂત્ર જે છે ને એ મેં અહીંયા લખ્યું છે. શું લખ્યું? તો કે A1/A2 એના બરાબર B1/B2 એ બરાબર નથી. બરાબર, આ છેલ્લે આવે એવું કે એ બરાબર નથી. શું કામ? કે એનો હલ છે એ મળતો નથી. C1/C2. ઓકે, A1/A2 બરાબર B1/B2 એ બરાબર નથી. કોના બરાબર નથી? C1/C2 નથી. તો એને મેં અહીંયા લખ્યું. જો હવે એની વેલ્યુ આપી તો એ જે છે એ આ છે, એટલે કે 2/5. અહીંયા 5 છે એટલે બંને એ કહી દીધા. પછી અહીંયા કે એટલે B1ની જગ્યાએ શું આવ્યું તો કે કે, અને અહીંયા B2ની જગ્યાએ શું આવ્યું તો કે -7. એ બરાબર નથી. કોના? તો કે 11 અને 5ના, એટલે 11/5 મેં આપ્યું 5. બરાબર, હવે આ 7 અહીંયા જાય એટલે શું થાય? 7 દૂને 14 થાય, પણ માઇનસમાં, એટલે કે ઉપર શું આવશે? -14 અને આ છેદમાં 5 વધ્યો છે એ, એટલે કે જે છે એ અહીંયા છે. તો કેની વેલ્યુ શું આવી? -14/5. બહુ આસાનીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. જો તમે સમજી ગયા હોય તો સારું છે. ત્યારબાદ આવો પ્રશ્ન પૂછો. બરાબર છે, અને પૂછે જો રેગ્યુલર સિરીઝ છે, છોડીને જાતા નહીં મિત્રો. જો તમે પૂરો જોશો ને તો તમે ખરેખર 15-17 માર્ક કરી શકશો. હવે તમને પૂછું, બે સંખ્યાઓ જે છે ને બરાબર એ 3/4 મુજબ છે, પછી એનો લસા 480 છે, તો એનો ગુસ્સા શું હોય? આ છે ને એ એકદમ ઇઝી વસ્તુ છે, પણ જો તમને ગણતા આવડી જાય તો જ્યારે બે સંખ્યાઓ આપેલી હોય ને એ પોતે એકબીજાથી સહ અવિભાજ્ય હોય, એટલે કે 3 4ને ભાગી ન શકે, 4 3ને ભાગી ન શકે, તો એનો ગુણાકાર હોય ને એ જ લસા હોય. બરાબર છે, તો હવે જો અહીંયા મેં લસા શું હોય તો કે HCF ગુણ્યા આનો રેશિયો. બરાબર છે, નકર એક સૂત્ર છે ને કે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા એના બરાબર ગુસ્સા એને ગુણ્યા લસા. તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર શું થાય? 4 તેરી ને 12. બરાબર, લસા શું આપ્યો છે? 480. બરાબર, આ 12 ચોકુને 48, એટલે અહીંયા શું આવ્યું? 0 વધ્યું ને, એટલે કે 40. એકદમ ઇઝી પ્રશ્ન હતો. આવો પણ રોજ પૂછે છે મિત્રો. પછી પ્રશ્ન મેં આના પણ ઘણા દાખલા કરાવ્યા છે, પણ જેણે મારા વિડીયો જોયા હશે ને, મેં ગણિતની 2 સિરીઝ મૂકી તો એને ખબર હશે. અને આ જો રોજ 2 પ્રશ્ન આનામાંથી આવે છે મિત્રો. એક થાંભલાની લંબાઈ આપી દીધી કે ભાઈ થાંભલો છે ને એની લંબાઈ છે 6√3 મીટર, પણ તેનો પડછાયો છે, એની પડછાયાની લંબાઈ છે ને 6 મીટર છે. તો બનતો ખૂણો કેટલાનો હશે? જો આ મેં શીખડાવ્યું છે, જેને આ પેટર્ન યાદ હોય ને બરાબર છે એના માટે તો આ કોઈ પ્રશ્ન જ નથી, એ વાંચીને જવાબ આપે. જેણે મારા ગણિતના મેં 2 સિરીઝ મૂકી જોઈ હોય ને એના માટે તો આ બેસ્ટ વસ્તુ થઈ ગઈ. જો મેં એને અહીં દોરીને સમજાવી, કદાચ તમે નવા હોય તો તમને હું આ દોરીને પણ સમજાવું. આ એક થાંભલો છે, એની લંબાઈ છે ને 6√3 છે. બરાબર છે, પછી આ જે છે એનો પડછાયો પડશે યા નીચે પડશે, તો પડછાયો છે એ કેટલો છે? 6 છે. તો હવે યાર એક કન્ડિશન છે, મેં સિમ્પલ વસ્તુ બતાવી છે અહીંયા. બરાબર છે, કે જ્યારે 30 અંશ 60 અંશ ને 90 અંશનો ખૂણો હોય ને, જો 30ની સામેની બાજુ 1 હોય તો 60ની સામેની બાજુ 1 અંદર √3 હોય, અને 90ની સામેની બાજુ શું હોય? 2 હોય. હવે આ કન્ડિશન મુજબ તમે જુઓ, 30 1 હોય એટલે કે આ ખૂણો 30નો હોય. બરાબર છે, તો જ અહીંયા 6 થાય. 60 શું હોય? 60 અંશની સામે, એટલે આ ખૂણો 60 અંશનો હોય તો એની સામે શું થાય? તો કે 1√3. એટલે 1ની વેલ્યુ શું છે અહીંયા? તો કે 6 છે. એટલે આ 6√3 બની કે ન બની? એટલે આ 6 હોય તો આ 6√3 હોય કે ના હોય? ઓકે, તો તમને એણે ખૂણો પૂછી લીધો, એટલે કે આ ખૂણો જે છે એ કેટલાનો હોય? તો જો આ 90નો થયો. બરાબર, કારણ કે આમ ઊભું છે ને, આખું ચિત્ર ફરીથી બતાવું. જો આમ આ થાંભલો, આ એનો પડછાયો, તો આ ખૂણો તો 90નો બન્યો. બરાબર, આ 90નો બને તો આ ખૂણો પૂછેલો છે, અને આ 30નો બન્યો, કારણ કે આ 6 છે અને આ 6√3 છે. ઓકે, તો તમને પૂછી લીધું હતું કે આમાં ખૂણો કેટલાનો બને, તો ખૂણો જે છે એ કેટલાનો બન્યો હોય? આ 60 અંશનો બન્યો હોય, તો જ એની સામે 6√3 બને. સરસ મજાની થિયરી હતી, જો સમજાઈ ગઈ હોય તો સરસ.
ત્યારબાદ રોજ તમને મધ્યક, મધ્યસ્થ, બહુલક અને રેન્જ આમાંથી રોજ 1-2 પ્રશ્ન જોવા મળે છે. એમાંનો મેં અઘરામઘરો પ્રશ્ન લીધો કે જે 2 દિવસથી પૂછાય છે. બરાબર, શક્ય છે કે હજી તમને પૂછે. તમને છે ને આ એક એક્સ આપી દઈએ, બરાબર, ડેટા આપી દઈએ. એક્સ આપે અને એફ આપે, બરાબર છે. એનો ડેટા આપે કે ભાઈ 4, 6, 9, 10 ને 15, પછી આ છે 5, 10, 10, 7 ને 8. તો એનું માધ્ય એટલે કે માધ્ય પૂછે તો એ હોય શું? તો એનું સૂત્ર છે, બરાબર છે. આગળ જે નિશાની છે ને સિગ્મા, અથવા તો એને શું કહે, ઘણા ઈ બોલતા હોય છે, EFX. ઈનો મતલબ થાય કે સરવાળો. FX જે છે એનો મતલબ થાય છે આ એફ અને એક્સ ભેગું છે ને એટલે ગુણાકાર. એટલે આનો ગુણાકાર શું થાય? 9 પંચા 45, પછી પાછું બધાને સરવાળો એટલે કે તમે શું કરશો? 45, 6 દાણ તો કે 60, વત્તા 9 દાણ તો કે 90. એવી રીતે તમારે શું કરવાનું કે આ બધાનો ગુણાકાર કરીને સરવાળો, અને છેદમાં શું છે તો કે EF, એટલે કે EF એટલે કે આ એફનો સરવાળો, બરાબર. ઈનો મતલબ તે સરવાળો અને આ એફ છે. તો 5 ને 10 15 ને 10 25 ને 25 ને 7 ને 8 15 બીજા, બરાબર, એટલે 40 થયા. તો ઉપરનો સરવાળો છે ને એ 360 આવ્યો, અને નીચેનો સરવાળો જે છે એ 40 આવ્યો. એટલે 9 ચોક ને 36, એટલે જવાબ આવ્યો 9. આ પ્રશ્ન રોજ પૂછાય છે. આટલું સૂત્ર તમને પાકું હોવું જોઈએ. છતાં કાલે રેન્જ પણ પૂછી લીધી. તો રેન્જ કોને કહેવામાં આવે? કે આવડો મોટો એક ડેટા આપી દીધો હોય, ડેટામાંથી પૂછે રેન્જ. રેન્જ ઇટ મીન્સ કે સૌથી મોટી સંખ્યા એમાંથી બાદ કરો સૌથી નાની સંખ્યા. સૌથી મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 65 - 25 બરાબર 40. આવો પ્રશ્ન પણ રોજ પૂછે છે. બોલો, આવા 15 કે 17 પ્રશ્ન એવા આવે છે કે જેને તમે વાંચીને કરી શકો મિત્રો. એટલે અચૂકથી કરજો, માર્ક સારા લાવજો, બરાબર છે. અને જે લોકોને કોઈ ક્વેરી હોય, મટીરિયલ બાબતે કંઈ પૂછવું હોય, પેપર ખરીદવા હોય, હજી ગ્રુપ ડી બાકી છે, તો એ લોકો મને 91 57 68 80 અને 58 ઉપર મને વોટ્સઅપ કરી શકે છે. અને મિત્રો, વિડીયો કેવો લાગ્યો? જો તમારો પ્રતિસાદ સારો હશે ને તો હું બીમાર હોવા છતાં તમને હેલ્પ કરવા રાજી છું, બરાબર. જોઈએ છે તમને કેટલું આમાં મજા આવી, બરાબર છે. મને કોમેન્ટ કરજો કે સાહેબ મજા આવી કે ના આવી, તો હજી હું એના માટે ખૂબ મહેનત વધારે કરીશ. અને આ જ રીતે હું તમને રિઝનિંગનો પણ વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. ચલો, આવજો.